જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વ્યવસાયી વ્યક્તિના હિસાબોનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 1ના ક્રમાંકે પૂછાયેલ છે તેનો ઉકેલ. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે: સોલિસિટર કમલનું તારીખ 31/3/2023ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તે પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો, જેમાં ઉધાર બાકી રકમ રૂપિયા, જમા બાકી રકમ રૂપિયા આપેલ છે. ઉધાર બાકીમાં ફર્નિચર રૂપિયા 50,000, કોમ્પ્યુટર રૂપિયા 50,000, ઓફિસ મકાન 1,00,000, ઓફિસ ખર્ચાઓ 25,000, પગાર 30,000, ઓફિસ બેંક શિલ્લક 15,000, બેંક શિલ્લક પેઢી 10,000, રોકડ શિલ્લક 10,000, ફી અંગેના દેવાદારો 75,000, અસીલોના પરચુરણ ખર્ચ 10,000 અને સ્ટેશનરી ખર્ચ 5,000નો સમાવેશ થાય છે. આમ ઉધાર બાકીનો સરવાળો 3,80,000 છે, જ્યારે જમા બાકીમાં મૂડી 1,40,000 છે. બાકી ફીનું અનામત શરૂઆતનું રૂપિયા 10,000 છે. ફી અંગેના બિલો 2,00,000 છે. શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ જે તારીખ 1/4/2022થી 3 વર્ષ માટે જોડાય છે તેનું 15,000. લેણદારો રૂપિયા 15,000. આમ મૂડી જમા બાકીનો કુલ સરવાળો છે 3,80,000. વધારાની માહિતી એટલે કે હવાલાઓ આ પ્રમાણે છે: ઓફિસ ખર્ચા રૂપિયા 5,000નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલ છે. તો આ હવાલાની બે અસર આપવાની છે. એક, ઓફિસ ખર્ચમાં 5,000 ઉમેરવાના છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર, પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અસીલોના પરચુરણ ખર્ચમાંથી બાદ કરવાના છે. ત્યારબાદ મૂડી પર વ્યાજ 10% લેખે ગણવાનું છે, તો તેની પણ બે અસર આપવાની છે. એક, પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડીની રકમમાં વ્યાજ ઉમેરવાનું છે, અને વ્યાજ એ પેઢી માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બીજી અસર દર્શાવવાની છે. ત્યારબાદ કોમ્પ્યુટર, ફર્નિચર અને ઓફિસ મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે, તો તેની એક અસર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ કરવાની છે, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારાની આપવાની છે. ત્યારબાદ અધૂરા કામની બાકી રૂપિયા 25,000 હતી, તો એની કુલ 4 અસર આપવાની છે. એક, અધૂરું કામ નફા નુકસાન ખાતાની જમા બાજુ. બીજી અસર, પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અધૂરા કામના દેવાદાર તરીકે. ત્રીજી અસર આપવાની છે મૂડી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અધૂરા કામનું અનામત, અને ચોથી અસર આપવાની છે મૂડી દેવા બાજુ અધૂરા કામનું અનામત. ત્યારબાદ પાંચમો હવાલો આપણને આપ્યો છે: સ્ટેશનરી સ્ટોક રૂપિયા 1,000 છે, જેમાં આપણે સ્ટેશનરી ખર્ચ પાકા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરની કોલમમાં દર્શાવવાનો છે, અને તેમાંથી 1,000 બાદ કરવાનો છે. અને સ્ટેશનરી સ્ટોકની બીજી અસર છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવાની છે. તો આ છે દાખલાની રકમ. તો આ દાખલો ગણવા માટે સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું અને સોલિસિટરનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો આપણે આ મુજબ પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું તૈયાર કરી લઈશું. સૌપ્રથમ આપણે એક પાનામાં નફા નુકસાન ખાતું તૈયાર કરીશું. હેડિંગ આપીશું કમલનું, તારીખ 31/3/2023ના રોજના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ત્યારબાદ આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. કમલનું, તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો આવી રીતે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બની જાય ત્યારબાદ આપણે એક પછી એક હવાલાઓ જોતું જવાનું છે, અને તેની અસર આપણે આપતું જવાનું છે. તો સૌપ્રથમ આપણને હવાલો આપ્યો છે: ઓફિસ ખર્ચ રૂપિયા 5,000નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલો છે. તો એક અસર તો આપણે ઓફિસ ખર્ચ છે એમાં ઉમેરી દેવાના છે 5,000 રૂપિયા. તો ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરની કોલમમાં બતાવીશું. એમાં ઉમેરીશું ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં સમાયેલ 5,000. આઉટર કોલમ આપણે રકમ કાઢીશું તો થશે 30,000. તો પહેલા હવાલાની પહેલી અસર આપી દીધી છે. બીજી અસર આપણે મિલકત લેણા બાજુ આપવાની છે, અને
અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહીમાંથી બાદ કરવાની છે. તો અસીલોના પરચુરણ ખર્ચ આપણને આપ્યા છે ₹10,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં બતાવીશું અસીલોના પરચુરણ ખર્ચ 10,000 બાદ આપણે ઓફિસ ખર્ચમાં સમાયેલા છે. તો ઓફિસ ખર્ચના છે તો અહીંયા બાદ કરીશું ઓફિસ ખર્ચના 5,000. આઉટર કોલમ મૂકીશું 5,000. તો બંને અસરો આપણે આપી દીધી છે. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બાદ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યારબાદ બીજો હવાલો છે મૂડી પર વ્યાજ 10% લેખે ગણવાનું છે. તો આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે મૂડી છે 1,40,000, જે આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરની કોલમમાં દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલી અસર આપીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરની કોલમમાં મૂડી 1,00,000 વત્તા મૂડી પર વ્યાજ 1,40,000 10% લેખે કરવાનું છે. તો મળશે 14,000. અંદરની કોલમમાં રાખીશું 1,44,000. મૂડી પર વ્યાજની બીજી અસર આપવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી પર વ્યાજ આઉટર કોલમ લખી નાખીશું ₹14,000. તો મૂડી પર વ્યાજની બંને અસર અપાઈ ગઈ છે. એક પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની રકમમાં ઉમેરો અને મૂડી એ પેઢી માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ આપણે ત્રીજો હવાલો જોઈશું. તો ફર્નિચર, કોમ્પ્યુટર અને ઓફિસ મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો આપણે અનુક્રમે ફર્નિચર, કોમ્પ્યુટર અને ઓફિસ મકાન પર 10% લેખે ઘસારો ગણીશું. તો સૌપ્રથમ આપણે ફર્નિચર પર ઘસારો ગણીશું. તો ફર્નિચરની રકમ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં લખીશું. એમાં ઉમેરીશું, બાદ કરીશું 10% ઘસારો બાદ 10% લેખે ઘસારો. તો ₹5,000 થશે. ₹50,000માંથી 5,000 બાદ કરીશું તો આઉટર કોલમ મળશે 45,000. 5,000ની એક અસર આપીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરની કોલમમાં પહેલા લખીશું ઘસારો, વિગતમાં લખીશું ફર્નિચર, અંદરની કોલમમાં રાખીશું 5,000. ત્યારબાદ બીજી મિલકત છે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરની રકમ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં મૂકીશું ₹50,000. એમાંથી બાદ કરીશું 10% લેખે ઘસારો ₹5,000 થશે. તો આઉટર કોલમ મળશે 45,000. કોમ્પ્યુટર પર ઘસારાની બીજી અસર આપણે આપવાનું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નાનું ખાતાની ઉધાર બાજુ અંદરની કોલમમાં લખીશું કોમ્પ્યુટર અને રકમ લખીશું 10,000, સોરી 5,000. ત્યારબાદ આપણને ત્રીજી મિલકત ઓફિસ મકાન આપી છે. તો ઓફિસ મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં લખીશું ઓફિસ મકાન, બાદ કરીશું 10% લેખે ઘસારો. તો 1,00,000ના 10% કરીશું તો રકમ મળશે આપણને 10,000. 1,00,000માંથી 10,000 બાદ કરીશું તો આઉટર કોલમ મળશે 90,000. ઓફિસ મકાન પર ઘસારાની બીજી અસર આપણે નાનું ખાતાની ઉધાર બાજુ મૂકવાની છે. તો વિગતમાં લખીશું ઓફિસ મકાન અને રકમમાં અંદરની કોલમમાં લખીશું 10,000.
સરવાળો કરીશું તો ઘસારાનો 5,000 વત્તા 5,000 વત્તા 10,000 તો મળશે આપણને 20,000. તો ઘસારાની અસર આપણે આપી દીધી છે, એટલે હવાલા નંબર 3ની અસર આપી દીધી. અધૂરા કામની બાકી ₹25,000 હતી, તો અધૂરા કામની બાકી ₹25,000 છે, એની 4 અસર આપવાની છે. પહેલી અસર આપણે આપવાની છે નફા નુકસાન ખાતાની જમા બાજુ અધૂરું કામ ₹25,000. બીજી અસર આપવાની છે આપણે અધૂરા કામના દેવાદાર તરીકે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અધૂરા કામના દેવાદાર ₹25,000. હવે આપણે અધૂરા કામનું અનામત ઊભું કરવાનું છે, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું અધૂરા કામનું અનામત. અધૂરા કામનું અનામત રકમ ₹25,000. અધૂરા કામના અનામતની ચોથી અસર આપણે આપવાની છે પાકા સરવૈયામાં મિલકત લેણા મૂડી દેવા બાજુ. તો 4 લાઈન ખાલી મૂકી દઈશું અધૂરા કામનું અનામત ₹25,000. હવે આપણને સ્ટેશનરી સ્ટોક ₹1,000 આપેલો છે, તો દાખલામાં જોઈશું આપણને સ્ટેશનરી ખર્ચ કેટલો આપ્યો છે, તો કે 5,000 આપ્યો છે, જેમાં સ્ટેશનરી સ્ટોક સમાયેલો છે. તો નન્નું ખાતાની ઉધાર બાજુ આપણે અંદરની કોલમમાં લખીશું સ્ટેશનરી સ્ટોક ₹10,000 બાદ કરીશું સ્ટેશનરી સ્ટોક ₹1,000. આઉટર કોલમ લખીશું 4,000. સ્ટેશનરી સ્ટોકની બીજી અસર આપવાની છે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 1,000. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું સ્ટેશનરી સ્ટોક આઉટર કોલમ 1,000. બધા જ હવાલાઓની અસર અપાઈ ગઈ છે. હવે આપણે ગુપ્ત હવાલો છે એની અસર આપવાની છે, એ છે શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ. અને શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ આપણને આપ્યું છે તારીખ 1/4/2022 3 વર્ષ માટે જોડાયેલ. તો શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ મૂકવાનું છે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ અંદરની કોલમમાં મૂકીશું શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ રકમ 15,000 બાદ કરીશું અગાઉથી મળેલ ₹5,000. તો આઉટર કોલમ થશે 10,000. અગાઉથી મળેલ શિખાઉ ઉમેદવારની પ્રીમિયમની બીજી અસર આપવાની છે આપણે મૂડી દેવા બાજુ. તો અધૂરા કામના અનામતની નીચે લખીશું શિખાઉ ઉમેદવાર અગાઉથી મળેલ શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ રકમ લખીશું ₹5,000. તો શિખાઉ ઉમેદવારના પ્રીમિયમની પણ અસર અપાઈ ગઈ છે, 5,000 મળેલું છે. તો બધા જ હવાલાઓની અસર અપાઈ ગઈ છે. હવે બાકી રહેતી વિગતોની આપણે અસર આપીશું. તો સૌપ્રથમ આપણે મૂડી દેવા બાજુ જોઈશું. તો બાકી અનામત શરૂઆતનું આપ્યું છે 10,000, જે આપણે નન્નું ખાતાની જમા બાજુ મૂકવાનું છે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ મૂકીશું બાકી ફીનું અનામત શરૂઆતનું ₹10,000 આઉટર કોલમ લખી નાખવાનું છે. ત્યારબાદ ફીના બિલો ₹2,00,000 છે, એ પણ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવી દેવાના છે. વિગતમાં લખીશું ફીના બિલો આઉટર કોલમ 2,00,000. શિખાઉ ઉમેદવારના પ્રીમિયમની અસર અપાઈ ગઈ છે. લેણદારો આપણે મૂડી દેવા બાજુ દર્શાવવાના છે ₹15,000.
તો પાકા સર્વેમાં જઈશું અને મૂડી દેવા બાજુ લખીશું લેણદારો રૂપિયા 15,000. ત્યારબાદ આપણે ઉધાર બાકીની અસરો જોઈશું. તો ઉધાર બાકીમાં આપણે ફર્નિચર, કોમ્પ્યુટર અને ઓફિસ મકાન અને ઓફિસ પગારની અસર અપાઈ ગઈ છે. ફક્ત પગારની અસર આપવાની છે. તો પગાર રૂપિયા 30,000 આપવાનો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું પગાર અને રકમમાં લખીશું રૂપિયા 30,000. ત્યારબાદ આપણને બેંક શિલ્લક ઓફિસની રૂપિયા 15,000, બેંક શિલ્લક પેઢીની રૂપિયા 10,000 અને રોકડ શિલ્લક રૂપિયા 10,000 જે આપી છે નફા નુકસાન પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. અનુક્રમે 15,000, 10,000 અને 10,000. તો પાકા સર્વેમાં જઈશું, મિલકત લેણા બાજુ જઈશું. અનુક્રમે બેંક શિલ્લક ઓફિસ 15,000 દર્શાવી દઈશું જૂના પાકા સરવૈયા મુજબ. બેંક શિલ્લક પેઢી દર્શાવી દઈશું 10,000 જૂના પાકા સરવૈયા મુજબ અને રોકડ શિલ્લક દર્શાવી દઈશું રૂપિયા 10,000. ત્યારબાદ આપણને આપેલું છે દાખલામાં ફી અંગેના દેવાદારો. તો ફી અંગેના દેવાદારો આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાના છે. ફી અંગેના દેવાદારો દર્શાવીશું પાકા સર્વેમાં ફી અંગેના દેવાદારો આઉટર કોલમ 75,000. હવે જ્યારે મિત્રો પાકા સર્વેમાં ફી અંગેના દેવાદારો દર્શાવ્યા ત્યારે એને બીજી બે અસર ઊભું કરવાનું છે. તો આપણે ફી અંગેનું બાકી ફી અંગેનું અનામત ઊભું કરવાનું છે રૂપિયા 75,000. તો લખીશું બાકી ફીનું અનામત. જ્યારે શરૂઆતનું આપ્યું હોય ત્યારે તમારે આખરનું ઊભું કરવાનું છે અને આખરનું અનામત છે એ દેવાદાર જેટલું જ કરવાનું છે. તો બાકી ફી અનામત 75,000 અને બાકી ફી અનામતની બીજી અસર આપવાની છે મૂડી દેવા બાજુ. આખરનું બાકી ફી અનામત રૂપિયા 75,000. જ્યારે દાખલામાં શરૂઆતનું આપ્યું હોય ત્યારે તમારે બાકી ફીના દેવાદારોને આધારે અનામત ઊભું કરવાનું છે આખરનું. ત્યારબાદ આપણને ફી અંગેના દેવાદારો પછી અસીલોના પરચુરણ ખર્ચ છે જેની અસર અપાઈ ગઈ છે અને સ્ટેશનરી ખર્ચની પણ અસર અપાઈ ગઈ છે. હવે આપણે બંધ કરવાનું છે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ 2,00,000 વત્તા 10,000 વત્તા 10,000 વત્તા 25,000 સરવાળો કરીશું તો આપણને મળશે રૂપિયા 2,45,000. ઉધાર બાજુ મૂકવાના છે 2,45,000. ઉધાર બાકીમાંથી આપણે 30,000 વત્તા 14,000 વત્તા 20,000 વત્તા 25,000 વત્તા 4,000 વત્તા 30,000 વત્તા 75,000 ની રકમ બાદ કરીશું તો આપણને તફાવત તરીકે નફો મળશે રૂપિયા 47,000 જે આપણે પાકા સરવૈયામાં લઈ જવાનો છે. બાકી આગળ લઈ ગયા. નફો, આ નફો આપણે પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરવાનો છે. તો મૂડીમાં જઈશું 1,54,000 અહીંયા રકમ હતી એમાં આપણે ઉમેરવાના છે નફો રૂપિયા 47,000. એક 55 વત્તા 1,54 કરીશું તો રકમ આપણને મળશે 2,01,000. હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરવાનો છે. તો પહેલા 2,01,000 વત્તા 25,000 એટલે 2,26,000 વત્તા 5,000 વત્તા 15,000 વત્તા 75,000 કરીશું તો મૂડી દેવા બાજુનો સરવાળો મળશે આપણને 3,21,000. તેવી જ રીતે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરીશું તો 5,000 વત્તા 45,000 વત્તા 45,000 વત્તા 90,000 વત્તા 1,000 વત્તા 15,000 વત્તા 10,000 વત્તા 10,000 વત્તા 75,000 કરીશું તો પણ આપણને સરવાળો મળશે રૂપિયા 3,21,000. આમ આપણો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો મળી જાય છે. તો આ થયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ દાખલાનો
25માં પૂછાયેલ દાખલાનો ઉકેલ સોલિસિટર કમલનું જે દાખલો આપ્યો છે તે. તો આ દાખલો ગણતી વખતે આપણે સૌપ્રથમ શું કર્યું તો કે દરેક હવાલાની જે તે જગ્યાએ 2 અસર આપી દીધી. હવાલાની અસર આપ્યા બાદ આપણે ગુપ્ત હવાલાની અસર આપી અને ગુપ્ત હવાલાની અસર બાદ બાકીની જે વિગતો છે એની અસર આપણે જે તે જગ્યાએ આપી દીધી. એટલે કે જમા બાકી હોય તો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ અને મૂડી દેવા બાજુ દર્શાવી અને ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને મિલકત લેણા બાજુ જે તે વિગત દર્શાવી. ત્યારબાદ આપણે સૌપ્રથમ નફા નુકસાન ખાતું બંધ કરી નફો શોધ્યો અને એ લઈ ગયા ભાગીદારની મૂડીમાં ઉમેરી દીધું અને પછી આપણે પાકું સરવૈયું બંધ કર્યું અને બંને બાજુનો સરવાળો મળી ગયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.